એ રામ જોવાલી રે જીવન જોવાલી મારી નાની ઉંમરમાં એ નાની ઉંમરમાં મારી ઓછરી ઉંમરમાં એ રામ જોવાલી જીવન જોવાલી મારી ઓછરી ઉંમરમાં નાની હું હમણે વાત જ કરતી કે પનગઢ ઉપર મળીને ગયા જસવંતસિંહ હમણે આવ્યા નહીં. હા મને એક બોલ આપ્યો તો. હું બોલ દેતો ટ્રેક્ટર નો. અરે ટ્રેક્ટર નો બોલ નહીં તો મને ઓલો બોલ આપે ને ઈ બોલ હું તો ટ્રેક્ટર નું સમજુ છું. હવે હું જાઉં છું. રેવા દે એમ હવે મને જવા દે. મારી વાત સાંભળ. આ બરસી ભાલાના હાણસી ના બધું છે હું નહીં હું તમને દૂધ લેવા નહીં જવા દઉં. અરે દૂધ લેવા નથી જતો હું. અરે યુદ્ધ કરવા જાવ. યુદ્ધ મેં કીધું દૂધ લેવા આવો છો. યુદ્ધે જાઉં છું. નહીં જવા દો. ગાયનું ગોધન મારવા માટે જાઉં છું. અરે પણ મારી વાત સાંભળો. અરે તમારું મોઢું જોયા વગર તો હું કઢી નથી ખાતી. આવી તો આ સતી સ્ત્રી છે. તમારું મોઢું જોયા વગર હું તિખારી નથી ખાતી. આ સતી સ્ત્રી. આવી સતી સ્ત્રી કોઈને કરવાની હોય. તમારો અંગૂઠો ધોઈને તો પછી હું પાણી પીવું છું. અને ઈ અંગૂઠો કદાચ મારે બહાર જવાનું હોય ને તો 6 મહિનાનો બહાર જવાનું હોય તો એક બેરલ ભરી ગયું છે. એક આખો કેરબો ભલે ભલે 3 મહિના. હવે મને જવા દે. હવે મને રોકમાં મને જવા દે. એ અખિલા રાજા હાથ મેલો ને યુધે ની જમાડવ રે. અખિલાની હાથ મેલો ને હું તો યુધે જવાનો છું રે. એ દીકરા એ થોરે બીને અખિયાર ઉઠારે બાલુડા કુમર પાણીડા ભરી હમણા આવા. ભાઈ તું મારી માં નથી ને હું તારો દીકરો નથી. તું હું બોલે છે તો જો પેલા દિવાળી હું બોલે અહીંયા ક્યાં વી ગયા ક્યાં ઘડીક વાર દિવાળી તું મારી માં નથી હું કઈ તારો દીકરો નથી દિવાળી. એક ઉંતા અભિમન્યુ ને બાંધી અમારા દિવાળી તું હમદીન બોલે છે હવે આવો. એ પેલે કોઠે ગુરુ જો એ એની જગમાથી દેખો એ ઉંતા અભિમન્યુ ને બાંધી અમારા રાખડી રે. અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. મામી કી હાટુ કડલા લાયો મારી હાટુ કાઈ ના લાયો તે મને માયા લગાડી. માનતી હાટુ કાઢલા લાયો તારી હાટુ કાઈ ના લાયો મોફતે રોય માયા લગાડી. એમ નહીં તમે ક્યારે કોઈ યુદ્ધે ગયા છો? યુદ્ધમાં ગયો છું. જવાની તૈયારી કરું છું. અને યુદ્ધમાં ગયો હોત છું હું કઈકના હાથ કાપી નાખ્યા, કઈકના પગ કાપી નાખ્યા, કઈકના આંગળા કાપી નાખ્યા. શું હાથ કાપી નાખ્યા ને પગ કાપી નાખ્યા ને આંગળા? કોક હોય તો માથું કાપીને લાવે.
પણ માથું કાપવાની તૈયારી કરું ને તો ત્યાંથી માથું કોક કાપીને વહી ગયા હોય ને તો ઈ ફળમાં પછી મેં કીધું હાથ કાપ તો કાપી નાખું. માથું કે કોક બીજા કાપી ગયા. હા, એટલે મરેલા ને હું મારે રૂટા. ઈ તો વાત છે. तू न तो मेरे बादशाह ये कवादी के लिए एक वादा तोड़ के तू न तो मेरे बादशाह. હા, તારો ને મારો વાદો છે ને તૂટી જાય તો ભલે તૂટી જાય દિવાળી. મને જવા દે દિવાળી, તારો ને મારો વાદો ભલે તૂટી જાય પણ હું બાદશાહ માંથી છે ને પછી મને ઓલો ગુલોય નહીં રહેવા દે. એ કે મને જાવ દે નકર મને જવા દે નકર ઓલો ગુલોય મને રહેવા નહીં દે. બાદશાહમાંથી કે ગોલા જેવાય નહીં રહેવા. હા. अरे दिल दे दिया है जान तुझे दे गई जगा नहीं करेंगे सनम. ये हमें ना भुलाना साजन, हमें ना भुलाना, दूर नहीं जाना हमसे आना. वादा किया तो वादा करके निभाना, वादा किया तो वादा करके निभाना, हमें ना भुलाना सागर, हमें ना भुलाना. હવે મને જવા દે યુદ્ધે. હવે યુદ્ધે નથી જવું અને બકરીનો સારો લઈ આવો. બકરીનો સારો પાછો આવી લઈ આવી. અને જો તમે યુદ્ધે જાઓ હા હા, ન કરે નારાયણ, નો કરે નારાયણ, તમે કાયમ આવી જાઓ. કામ આવી જાવ. લગભગ તો તમે કાયમ ન જાઓ. નો જાઉં, લગભગ તો તમે ભરોહો છે હું ગમે ત્યાંથી સટકી જ જાઉં. અને ન કરે નારાયણ હા. અને તમે કાયમ ન આવો હા, અને કદાચ તમે કામ આવી જાઓ આવી જાવ. તો મારે તમારા પાળીએ આવું. હા 12 મહિને ચોખા હા, ઈ બરાબર. ચોખા ચડાવવા, સિંદૂર ચડાવવું. હા હા, મારે તમારો પાળિયો ઓળખવો કઈ રીતે? બધા એમે જાય છે યુદ્ધે. એમાં બધાયની પત્ની એના પાડિયા ઓળખવા માટે નીકળે. બધાયના પાડિયા ઉપર સિંદૂર, ફૂલ, આવું બધું શ્રીફળ, આવું બધું વધેરતા હોય છે. અહીંયા લાપસી ધરતા હોય છે, આવું બધું ધરતા હોય છે. અને આપણા પાડીએ તું યાદ રાખી દે, મારો પાડિયો અધ ખાંગો પડ્યો હોય છે, ઊભો નહીં હોય. અધ ખાંગો મારો પાડિયો પડ્યો હોય છે અને મારા પાડિયાની ફરતે કૂતરા આટા મારતા હોય છે. એમ માને કે ઈ પાડિયો મારો. अरे देर न हो जाए कहीं, देर न हो जाए, देर ना हो जाए कहीं, देर ना हो जाए. ओ मेरे भागने से पहले, हारने की खबर. ओ मेरे भागने से पहले, हारने की खबर हो जाती है. मैं तेरे करता नहीं हो जाती है. देर ना हो जाए कहीं, देर ना हो जाए, देर ना हो जाए कहीं. હવે હાલો હો જાય. હવે ઘડીક બે મીઠા મોળી વાતો કરવી પણ ઘટના રે હવે મને રહેવા દે, હવે ટાઈમ નથી. એમ નો હાલે. ટાઈમ પૂરો થતો જાય છે. મારી અરે 5-10 મિનિટ મીઠા મોળી વાતો તો કરો. મીઠા મોડી અત્યાર સુધી તો આપણે વાતો કરી, હવે મીઠા વગરની વાતો કરજે. 500 ગ્રામ પેંડા મળી જાય, નાસ્તો મળી જાય અને તમને ભજીયા લબલબાવીને ખવડાવવાના છે. એટલે તમને ભજીયા હોય તો ભાવે છે? ગોટાના ગોટાના, જલેબી હોય તો ભાવે? જલેબી, ઘૂસરે ઘૂસરા. હવે મને જવા દે, હવે મને ખોટે રોકમાં. મારે થાય છે મોડું, એમાં યુદ્ધ પૂરું થઈ જાય પછી છેલ્લે મારે ધડ વીણવા દો. ये इधर जिंदगी का जनाजा उठेगा, उधर तू किसी की दुल्हन बनेगी बनेगी. इधर जिंदगी का जनाजा उठेगा, इधर तो किसी की दुल्हन बनेगी. हालो लो जवानी से पहले, जवानी से पहले सितम जाने वाला
इधर मेरे ભાઈ ભાઈ हमारे जोगे अशोक भाई भाई अब आ जो बिल्डर जो हमारे अशोक भाई बिल्डर हमारे जोगे हास्य नो हलवो के भाई हमारे मंडल નું રમકડું છે આ રમકડું રમજો રમકડા ભાંગી નો નાખતા તમે બધા ભેગા થઈ પછી એક રમકડા ભાંગી નો નાખતા हमारे ભૂપતભાઈ પ્લેટા વાળા એને 2001 ની કોર કરે છે हमारे अशोक भाई वाह भाई ભાઈ ભાઈ જય હો जवानी से पहले गजरा मोहब्बत वाला अखियों में जाडाला गजरा मोहब्बत वाला अखियों में जाडाला गजरे में मेरी आय मैं तेरी गजरा मोहब्बत वाला दुनिया में मेरे गजरे में मेरी हाय हूँ तरह तो मरी जाऊं जवा दे બંધ થઈ જા તું કોઈ બારવટીયો નથી તું એક ચીફડા તોડ છે મારા રસ્તામાં આવનાર તમે કોણ છો નો વડકો ઘુમની પતિ ભાણ જેઠવો આ કાલાવાનો હરો બાયલ છે તને ખબર છે રણયુદ્ધના મેદાનમાં આવ્યો અને તારે જીવવું હોય તો માથું નમકીને ચાલ્યો જા તો આવો યુદ્ધના મહેમાન ભાવ આવ મેદાનમાં. અરે ભાણુભા તમને કોને જગાડ્યો હા મામા મને આના કાળે જગાડ્યો છે અને તમે મને જગાડ્યો પણ નહીં મામા તમે શું તમારા બેનનું દૂધ નિર્માણ લગાડી દો નહીં મારા ભણેજ હા મામા હા મારી બેનનું દૂધ નિર્માલ્ય નથી પણ તું મારા માટે પારકી થાપણ છે આ તો રણયુદ્ધનું મેદાન છે મામા. આમ તલવારની બટા જેટલી ભાગતી હોય કાયુના ભોડા જેટલી ધૂળું ચાટતા હોય અને રણયુદ્ધના મેદાનમાં ભાઈ મને કેમ થાય ને તો મને હર હંમેશને માટે કાળો ડાઘ બેહી જાય ચાલ તમે પાછા આવ્યા ના મામા ના અરે પાછો જવા નથી આવ્યો મામા આ ગાય માતાની રક્ષા કરવી એ તો આપણો ક્ષત્રિયનો ધર્મ છે માટે પાછા તો તમે જાઓ મામા અને હું આને જોઈ લઈશ મામા અને મામા તમે પાછા ન જાવ ને તો તમને સુરત દાદા સોગંદ ભાણુભા આજ મને આકરા સુગંધ હા મામા આ રણયુદ્ધ મેદાન છોડી અને ગાયોનું ધણ હાકીને હવે હું પાછો ગામમાં ગયો પણ આની સાથે યુદ્ધ કરતા વિચાર કરજે કારણ કે આ છે ને બાયલ તાવડો દગાખોર છે હા મામા તમે ઉપાધિ કરો માં ભાઈની હારે રહેશે હો હા હું ભાઈ હજી નાનો છે હા ઈ નાનાસ તમે હાવ નાનાસ અરે દાદા તમારું ભલું કરશે અમારું તો ભલું થવું તો થાય બાકી અત્યારે તમારું ભલું તો થઈ ગયું ને હું જાઉં છું હા મામા હું જાઉં છું હા તમે જાઓ હું ગાયોનું ધણ હાકી ગામમાં જસમત એ જસમત અરે ઓલા બટક બોલાને તું હબાર અને મોડ બધો આવદે મારી પાસે આવ યુદ્ધ કરવા માટે આવ તૈયાર થઈ જા વિયોજાય રોટલિયા નકર તારી માં રાહ જોહે
હું વયો જાઉં હા. મારી માં રાહ જો હે તો તારી માં હું ઘેરે કલર ટીવી તો હે તો આવ યુદ્ધના મેદાનમાં, આવ દૂધના મેદાનમાં એ યુદ્ધના મેદાનમાં આવ લડવા માટે તૈયાર થઈ જા देख शिपोली का बच्चा कभी मगरमच्छ नहीं बन सकता है सुन ले मेरी बात मैं हिंदी में सुनाऊं या गुजराती में सुनाऊं या मराठी में सुनाऊं किस बात में तेरे को सुनावे बेटा એ सुनता नहीं है आवाज नीचे आवाज એ રાજની એક ખાના आवाज सुनने की आदत नहीं है क्या मेरा नाम है क्या रावड़ी राठौर દયા વગરના હાટકી જેવા કાંઈક દયા રાખ કાંઈક દયા રાખ માથા પડે ને ધડ લડે. અરે માથા પડે ને ધડ લડે આંગળા કપાય તો તારી ડોહી તલવાર ઉપાડવી કેમ ઉપાડ તલવાર, ઉપાડ તલવાર. ઠીંગાણા કરવા તારું કામ નથી. રોટલિયા વયો જા. પુષ્પરાજ સાલા ઝુકેગા નહીં क्या આવ તો આવ યુદ્ધમાં મેદાનમાં લાલ ટી શર્ટ વાળા ઉભો થઈને જોતો નીકળી વાહે તારી માં અહીંયા ડૂટી છે વયો જા, તારું કામ નથી ઠીંગાણા કરવાય. બાપુ આ હજી તગડા જેવો ઉભો છે અલા દુશ્મન, હા બાપુ હે દુશ્મન, કેમ થયું? ઈ હજી તગડા જેવો રખડે છે મારેથી માનતો નથી કાંઈ તો કર્યું નહીં. મેં ખૂબ મહેનત કરી હા, હા. પણ મારો દીકરો બડુકો બહુ છે બાપુ હા તો જસમત, હા બાપુ હવે તું અહીંયા રસ્તો દબીને ઉભો રહે અહીંયા ઉભો છું અને જોજે સટકીને જાવો ન પડે હો. વાહ બાપુ વાહ હે? શાબાશ યાદ ઉભો રહી જાઓ. હા બાપુ શાબાશ જીઓ માંગડા વાળા બાપુ જીઓ મયાલ! અરે મયાલ! આ મારા બાપના મારતાલ! તારી જ વાડ જોતો તો મયાલ! ગાયનું ધણ તગેથી વાળ્યું. અરે તને શરમ નથી આવતી? એ માંગડા વાળા, અહીંથી ચાલ્યો જા. તારા મામાએ તને હોરીનો નારિયેળ કરીને મોકલ્યો છે. અહીંથી વયો જા. અરે માંગડો પાછો જવા નથી આવ્યો મયાલ! અરે આવ મેદાને ફાઈ નગારે ખા. આ યુદ્ધના મેદાનમાં હે? અરે ફૂટે ઉડાનો પહાડ. અભિમાન મારું છે. તાકાત કોની છે કે મેદાન મારું છે. તો આ યુદ્ધના મેદાનમાં ઉઠો. ત્રણ ઘા આપું છું તને. 3 ઘા તારા ને 2 ઘા ચાવડાનો. ત્રણ ઘા તારા ને બાયલ ચાવડાનો 1 જ ઘા છે. યાદ રાખજે. હા. એક ઘા ખાલી. આવ મયાલ! આવ મેદાને! દુશ્મન! બાપુ ઓહરો માયલ દગા ખોર નીકળ્યો. હા, બાબુ. પીઠ પાછળ ઘા કરીને ગયો. મામાને બોલો. મામા
મામા મામા ભાઈ મેં તને ના પાડી હતી ભાઈ મામા બયલ દગા ઘોર નીકળ્યો મામા એ કોઈ મર્દ મારવટીયો નહીં મામા ઓર વયલ પીઠ પાછળ ઘા કરીને ગયો મામા માનું છું ભાઈ તારું શરીર ચારણીની ઘોડે હાથ વિધાઈ ગયું છે ભાઈ હવે તો રામ કૃષ્ણના નામ લે રાધે કૃષ્ણના નામ લે ભાઈ પદ્મા મામા પદ્મા અરે કોણ પદ્મા અરે કોણ દેવ છે પદ્મા કોણ છે નહીં મામા નારાયણનું નામ મોઢામાં નથી આવતું મામા પદ્મા સિવાય બીજું નામ મુખ ઉપર આવતું નથી મામા અરે મારા જોબનવંતા આ પદ્મા છે કોણ મામા જ્યારે હું ધીંગાણે ચડ્યો ને મામા કોઈ વડકની બાળા પદ્માવતી એની સાથે મારે પ્રીત બંધાણી મામા અને બાંડ મેળીએ પદ્માવતી મારી વાટ જોતી હશે હા મામા એને મારો સંદેશો આપશો કેમ નહીં ભાઈ કહે ભાઈ આવો મામા તારો સંદેશો મને કહે હું જરૂર પહોંચાડી દઈશ હા મામા સાંભળો મામા મામા મારું પદ્માને કેજો હવે જાજે જુવાર રે અધૂરી રય મારી પ્રીતડી રે મારા અધૂરી રય મારી પ્રીતડી રે મારા ઓ મામા હા મામા પદ્માવતી મારી વાત જોતી છે મામા વેદના થાય છે મામા અદપાયે મન મન ભાવનો ગોરધાર અદપાયે મન મન ભાવનો ગોરધાર ઓરી રય મારી પ્રીતડી રે મારા અધૂરી રય મારી પ્રીતડી રે મારા આ મામા વેદના થાય છે મામા કહે તારા મનની વાત આજ તારા મામાને કહે ભાણે તારો છેલ્લો સંદેશો હું પાટણ પદ્માવતીને પહોંચાડી દઈશ હે પદ્મા તારો પ્રીતો આ મામા રે ઈ તો હરણી હદમાયો એને દાદા હે જી દાદા હે જગવાન રે તો મરતાય બોલ માંગડો મામા મારી પદ્માને કીધું હવે દાદે રાજવાન રે અધૂરી રય તારી પ્રીતડી રે મારા અધૂરી રય તારી પ્રીતડી રે મારા મામા પાણી મામા પાણી ભાઈ જસમત હેરણ નદીના પાણી લાવો આજ મારા હાથથી મારા ભાણેજને પાણી પાવ પાણી મામા પાણી પાણી કરતા આજ મારો ભાણેજ રણયુદ્ધના મેદાનમાં મરાણો કોણ જસમત જસમત
પાણી પીનારાએ તો સ્વર્ગની વાત લીધી છે ભાઈ. હા તો હવે આ પાણી હું પી જાઉં. હા ભાઈ, કારણ કે આપણા દેશમાં આપણા આ ધરતીની અંદર આવા અનેક પુરુષો થયા, સાધુ ગામ બેન દીકરી માટે પોતાના બલિદાન દીધા. આજ વીર માંગડા વાળાએ પોતાની પ્રીતને ભૂલી એક ગાયના રક્ષણ માટે પોતાના દેહના બલિદાન દીધા. જે હેરણ નદીને કાંઠે મારો ભાણેજ માંગડા વાળા મરાણા, એ જ વડલા નીચે આજ મારા ભાણેજના પાળિયા ઉભા કરો. એક બાજુ મારા બેનનું રુદન, મારા બેન મને કહેશે, હે ભાઈ, મારા લાડક વાયા દીકરાને મહેમાન થવા માટે મોકલો અને રણયુદ્ધના મેદાનમાં મારા દીકરાને મરાવ્યો. એક બાજુ પદ્માનું કરુણ કર્તવ્ય આજ મારે સાંભળવું પડશે. આજ ભાણેજની મને હત્યા લાગી, કારણ કે મહેમાન થઈને આવેલો માંગડો આજ ગાયોની વારે જતા પોતાના દેહના બલિદાન દીધા. શું કરું? એ જ ગોદારો વડલો કે આજ મારો ભાણેજ એ વડલાની નીચે મરાણો. હવે તો જેના ધડ ધીંગાણે અને જેના માથા મસાણે એને પાળીઓ થઈને પૂજાવું માસ્ટર. માથા મસાણે એને કે હવે પાળીઓ થઈને પૂજાવું રે ગણવૈયા મારે, એ ઠાકોરજી નો પૂજાવું ગણવૈયા મારે, એ ઠાકોરજી નો પૂજાવું. એક બાજુ પાટણના પદમસિંહ શેઠની દીકરી કોણ કે પદ્મા પોતાની માથેમેડી ઉપર ચડી અને માંગડા વાળાની વાટ જોવે છે. જમનાજી કે ગોમતી દીના નિર્ગંગા માનો દિનાઓ ઘડવૈયા મારે નિર્ગંગા માનો દિનાઓ. હલો ભાઈઓ, આજ આપણા હૃદયના હસો આજ પાટણના બાદલમાં થઈને આપો, કારણ કે પાટણની અંદર પદમસિંહ શેઠની દીકરી પદ્મા એને આજ મારે માંગડા વાળાનો સંદેશો દેવો છે. હાલો હાલો, આજ પાટણ થઈને હાલો. મારા માંગડાને કોઈ જોયો ભાઈ, મારો માંગડો ક્યારે આવશે? મારું માંગડો એ જ આ પાટણની અંદર મારા માંગડાને કોઈ જોયું ભાઈ, પોતાની માથેમેડી ઉપર ચડી
અને આંખોના નેજવા માંડી માંડી અને જે વાટ જોવે છે ને, ઈ બીજું કોઈ ન હોય, એનું નામ જ પદ્મા હોય. હે સૂરજ દાદા, પદ્માનું રૂપ આંખોની મીટ માંડી અને મારી ફોજને નિહાળી રહી છે. ચાલ મારો અશ્વ લઈ અને એની માથ બેડી પાસે જઈ અને એને વાત કરું. બેટા દીકરી, આ તારી માથ બેડી ઉપર ચડી આંખોના નેજવા માંડી માંડી. બેટા દીકરી, તું કોની વાટ જોવે છે? બેટા મારા પ્રીતમ માંગણો આ માધ મેળી ઉપર મારા પ્રીતમ માંગણાની રાહ જોઈ રહી છું. પણ તમે કોણ? બેટા, જે તારો પ્રીતમ માંગડા વાળા છે ને, એનો હું મામા ગુમલી પતિ ભાન દેખવો છું. દીકરી મામા, મામા મારો માંગણો ક્યાં છે મામા? હે સૂરજ દાદા, આ દીકરીને હું કેમ સમજાવું કે રણયુદ્ધના મેદાનમાં એક ગાયુને બચાવવાને માટે માંગડા વાળો આજ મરણ પામ્યો. બેટા સાંભળ, 500 ઘોડાની મારી ફોજ અને એ જ ફોજમાં તારા પ્રીતમ માંગડા વાળાની હાટી વાળી પાઘડી ક્યાંય દેખાતી નથી. ક્યાંય દેખાતી નહીં મામા. પણ સાંભળ બેટા, મારી વાત સાંભળતા પુષ્પ જેવું કલેજું આજ પથ્થર જેવું કરવું પડશે. બોલો મામા, મારો માંગણો ક્યાં છે મામા? બેટા, રણયુદ્ધના મેદાનમાં ગાયોની વારે ચડેલો માંગડા વાળો ઈ હજારો દુશ્મન સામે એકલો તલવારની ફટાફટી ચલાવવા માંડ્યો. હા મામા. અને આમ લડતા લડતા પોતાનું શરીર ચારણીની ઘોડે વિંધાઈ ગયું. બેટા, આ દીકરી, રણયુદ્ધના મેદાનમાં તારો માંગડો મરવાનો. મામા, બેટા, મારા માંગણાએ કઈ સંદેશો દીધો મામા? હા દીકરી, બોલો મામા. લોહીના ખાબોચિયામાં તરબોળ થયેલો માંગડા વાળો મરતા મરતા રાધે કૃષ્ણનું નામ નથી લીધું. બેટા, મરતા થયેલા શ્વાસે રામ લક્ષ્મણનું નામ નથી લીધું. હા મામા. પણ મરતા મરતા પદ્મા પદ્મા કહી અને એના પ્રાણ છોડ્યા. બેટા, મારા માંગણાએ શું મરતા સંદેશો મરતા તને સંદેશો દીધો છે. બોલો મામા. સાંભળ બેટા, માંગડા વાળાએ તને શું સંદેશો આપ્યો છે? બોલો મામા. લોહીના ખાબોચિયામાં પડેલો માંગડા વાળો એની મીટ પાટણ સામે હતી. જમણો હાથ ઊંચો કરી એજી આજ પદ્મા પદ્મા તારો પ્રીતમ, અરે રે આજ હિરણની હૈદ માર્યો. નહીં મામા. આજ દાદા દાદા કીધા તને જુવાર. અરે રે આજ મરતા મરતા બોલો એ માંગડો. એ પણ હોડું મંગાવો જોડિયા. અરે રે મારા માંગડાના મોહાણની એ પણ કરીશો નહીં કોઈ કલ્પા. આજ કાલે ઊભી બદમાં. આનું નામ સારસ પક્ષીની થોડ. સારસ પક્ષીની દોડ દુનિયામાં કોને કહેવાય? એક મરી જાય ને તો બીજું તરફડી તરફડીને એના પ્રાણ છોડી દે. આનું નામ સાચી પ્રીત. પદ્મા અને માંગડા વાળાની સાચી પ્રીત છે. માંગડા વાળો મરાણો એવા સમાચાર આજ પદ્માને મળ્યા ને, હમણાં માથું પછાડી પછાડીને એના પ્રાણ દેશે. એક તો મને ભાણેજની હત્યા લાગી છે અને બીજી મને સ્ત્રીની હત્યા લાગે. એના પેલા એક જ રસ્તો છે, સારું ઘર ગોતી આ દીકરીને હું પરણાવી દઉં. સંસારમાં જેનું જીવન પરવાઈ જાય
અને બાંગડાનું નામ નીકળી જાય બેટા હવે તો ઈશ્વરને ગમ્યું ઈદ સાચું નહીં બાબા બેટા કુદરતના ગીરે કોઈનું હાલતું નથી બેટા હું તારા લગ્ન કરાવી દઉં નહીં મામા મામા હા બેટા મરતા થે